જય માતાજી મિત્રો, આજે આપણે પહોંચી ગયા છે ભમરેજી માતા મંદિર અને કેવું મંદિર જોવા મળે છે એ તમને બતાવીશું. તો ટ્રાફિક તમે જોઈ શકો છો, બહુ જબરજસ્ત ટ્રાફિક છે. જો તો બહુ જબરજસ્ત પૂરી ટીમ આવી ગઈ છે અમારી ભમરેજી માતાના મંદિરે. જોઈ શકો છો તમે, આજે અમારા કમલેશભાઈ થાકી ગયા છે બહુ. આજે અમારી ટીમ જોઈ શકો છો તમે, અને જોરદાર એવું પહાડોની વચ્ચે મંદિર આવેલું છે. તો આપણે ત્યાં જઈશું અને ભમરેજી માતાના તમને દર્શન કરાવીશું. જોઈ શકો છો ઘણા બધા પથ્થર છે અંદર. જોઈ શકો છો ટ્રાફિક તમે. તો જ્યારે પણ તમે સંજેલી ધામ આવો છો તો સંજેલી મંદિરથી 15 થી 20 કિલોમીટરના અંતરે તમને આ મંદિર જોવા મળે છે, મા ભમરેજી માતાનું. જોઈ શકો છો, બહુ જોરદાર મંદિર છે. મંદિર આવી ગયું છે અને તમને દર્શન કરાવીશું મા ભમરેજીના. અહીંયા ફોટા શૂટ માટે પણ બહુ જોરદાર જગ્યા છે. આ મોટો પહાડ છે અને આ મોટા પહાડોની બે પહાડોની વચ્ચે તમને આ મંદિર જોવા મળે છે. જો મા ભમરેજી માતાનું. તો બે પહાડોની વચ્ચે તમને મા ભમરેજી માતાનું મંદિર જોવા મળે છે. જોઈ શકો છો. તો સંજેલી ધામથી માત્ર 15 કિલોમીટરના અંતરે તમને આ મંદિર જોવા મળે છે. તો જ્યારે પણ તમે સંજેલી ધામ આવો છો તો આ મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહીં. મા ભમરેજી માતાનું જોરદાર મંદિર તમને જોવા મળે છે. તો અહીંયા જે પણ ભક્તો દર્શન કરીને આવે છે તે શ્રીફેટ વધેરવાની જગ્યા તમને આ બાજુ જોવા મળે છે. જોઈ શકો છો. તો અહીંયા તમે દર્શન કરીને આવો એટલે તમારે આ બાજુ શ્રીફેટ વધેરવાનું રહે છે. તો અહીંયા દર્શન માટે લાઈન લાગી છે, જોઈ શકો છો તમે. અને અંદર કેવી પ્રતિમા દર્શાવેલી છે મા ભમરેજી માતાની એ તમને હું બતાવવાનો છું. તો જોઈ શકો છો, જય મા ભમરેજી માં યાત્રાધામ બોર્ડ મારેલું છે અને ભક્તોની લાઈન લાગી છે દર્શન માટે. જોઈ શકો છો. અહીંયા પણ તમને હવન કુંડ જોવા મળે છે. અને હવે આપણે દર્શન કરવા માટે અંદર જઈશું મંદિરની અંદર. તો મંદિરની અંદર માં ભમરેજી માતાના તમને દર્શન કરાવીશું, લાઈવ દર્શન આપણા વિડીયોના માધ્યમથી. તો કેવી પ્રતિમા છે અંદર એ તમને બતાવીશું. તો ગુફાની અંદર માં ભમરેજી માતાના તમને દર્શન થાય છે. તો મૂર્તિ આ રીતના કંઈક તમને જોવા મળે છે, જોઈ શકો છો. તો દર્શન કરી શકો છો માં ભમરેજી માતાના લાઈવ દર્શન. અને અહીંયા દર્શન કરીને તમે નીકળો છો એટલે આ બાજુ તમને શ્રીફેટ વધેરવાની જગ્યા જોવા મળે છે. જોઈ શકો છો, આ જે હવન કુંડ છે અને ત્યાં અગરબત્તી મૂકવાની છે અને શ્રીફેટ વધેરવાનું આ બાજુ છે. અને હવે ઉપરના ભાગમાં જઈશું આપણે, જ્યાં રામદેવ પીર મહારાજનું મંદિર છે ઉપરના ભાગમાં. તો રામદેવ પીર મહારાજના પણ તમને દર્શન કરાવવાના છે. તો બા રામદેવ પીરના દર્શન કરવા માટે આપણે જઈશું ઉપર. તો આ પહાડનો વ્યૂ તમે જોઈ શકો છો, એકદમ ગજબ વ્યૂ તમને જોવા મળે છે. અને આ બાજુ તમને હનુમાનદાની પ્રતિમા દર્શાવેલી જોવા મળે છે. અને હવે મંદિરની અંદર રામાપીરના દર્શન કરી શકો છો, લાઈવ દર્શન. અને જેવા જ તમે દર્શન કરીને નીકળો છો એટલે તમને નીચે બીજું મંદિર જોવા મળે છે. તો અહીંયાથી તમારે પ્રસાદ ખરીદવાનો રહે છે અને મંદિર તમને આ બાજુ બીજું જોવા મળે છે. જોઈ શકો છો, આ મંદિર છે રામેશ્વર મહાદેવનું મંદિર છે. તો ફાઇનલી હવે આપણે એ મંદિરે જવાનું છે, રત્નેશ્વર મહાદેવનું મંદિર. સોરી મિત્રો, તો રત્નેશ્વર મહાદેવના મંદિરે આપણે જઈશું અને દર્શન કરીશું. તો અહીંયા ભમરેજી માતાના મંદિરે આવો છો તો તમને નાના મોટા મંદિરો જોવા મળે છે. અહીંયા પણ આ મંદિર પણ ભમરેજી માતાના અંદર જ જોડાયેલું છે મિત્રો. તો અહીંયા પણ દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં તમે. તો હવે આપણે ઉપરના ભાગમાં જઈશું
અને મહાદેવના દર્શન કરીશું, રત્નેશ્વર મહાદેવના. તો જોઈ શકો છો મંદિરના અંદરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે. દર્શન માટે અહીંયા પણ તમને લાઈનમાં ઊભું રહેવાનું રહે છે, જોઈ શકો છો તમે. અને અહીંયા તમને ગણપતિ બાપાના દર્શન થાય છે. સૌથી પહેલાં દર્શન કરી શકો છો તમે. અહીંયા તમે દર્શન કરી શકો છો. અહીંયા તમે ગાયત્રી માતાના દર્શન કરી શકો છો. અને આ બાજુ તમને રત્નેશ્વર મહાદેવનું મંદિર જોવા મળે છે, તો દર્શન કરી શકો છો. તો આ રીતના કંઈક તમને મંદિર જોવા મળે છે. અને આ નંદીજીના દર્શન થાય છે. અને અહીંયા શિવલિંગના પણ તમે દર્શન કરી શકો છો. અને આ રીતના કંઈક તમને રત્નેશ્વર મહાદેવના દર્શન થાય છે. તો આ રીતના પ્રતિમા દર્શાવેલી છે. તો હર હર શંભુ, બરાબર છે મિત્રો? કોમેન્ટની અંદર લખી દેજો હર હર મહાદેવ. અહીંયા પણ તમે દર્શન કરી શકો છો માતાજીના. અને હવે આપણે બહારની સાઈડ જઈશું. ત્યાં પણ તમને ગોવિંદગીરી બાપુનું આશ્રમની પ્રતિમાઓ દર્શાવેલી છે, એ તમને હું બતાવીશ. તો ગોવિંદગીરી બાપુના તમે દર્શન કરી શકો છો, લાઈવ દર્શન આપણા વિડીયોના માધ્યમથી. આ રીતના કંઈક બધું દર્શાવેલું છે. તો બસ જોવાલાયક વસ્તુ આવી જતી એટલે તે આપણો વિડીયો સમાપ્ત કરે છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય માતાજી.